હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ યુ ઓલ આર ફાઇન. અને કેવી ચાલે છે બધાને દિવાળીની પ્રિપેરેશન? હવે તો બાયુને ધૂસ જરા પતી જ ગયા હશે, નાસ્તા પણ ઓલમોસ્ટ બની જ ગયા હશે. હવે તો બસ થોડી ઘણી પ્રિપેરેશન બાકી હશે. શું કહે, બરાબર ને? મારે પણ એવું જ કંઈક છે. કામકાજ તો પતી ગયું છે, થોડું ઘણું છે. એ તો એન્ડ સુધી ચાલ્યું જ રહેવાનું છે, થોડું થોડું તો. બસ એવું ચાલે છે. અને અત્યારે તો શ્યામે છે નહીં, શ્યામ ગયા છે પુણે કંઈક કામથી. મમ્મી પપ્પાને એ લોકો તો ઉપલેટા જ છે, તો બચી હું એકલી. આજ મને એકલા બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે જેના ફેમિલીમાં કોઈ ના હોય ને એકલું હોય, અને બિચારાને દિવાળીમાં કેવું ફીલ થતું હશે. વેરી બેડ એવું મને ફીલ થાય છે અત્યારે. તો મજા નથી આવતી બહુ. પણ જોઈએ, 2-3 દિવસમાં તો શ્યામ આવી જ જશે એવી આશા રાખું છું. અને બસ હવે શ્યામ નથી તો હવે શ્યામના બધા કામ મારે જ કરવા પડશે, બરાબર ને? બાકી સિરીઝ લગાવવાનું કામ ઓલમોસ્ટ બોયઝનું હોય છે, પણ હવે શ્યામ છે નહીં તો બધું મારે જ કરવું પડશે. સિરીઝ બધી લઈ તો આવ્યા, પણ હવે લગાવવાની મારે. ચલો હું તમને બતાવું કેટલીક સિરીઝ લીધી છે અને હવે હું કેવીક લગાવું છું. ચલો જો આ બધું લઈ આવ્યા હતા. આમાં કનેક્ટર લઈ આવ્યા હતા, પણ એને પછી જવાનું થયું ને એટલે કંઈ લગાવવાનું નહીં, પણ બધો સામાન પડ્યો છે લીધેલો મારો. આ પેલું 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 સિરીઝ એક સાથે એક પ્લગમાં થાય ને એવું કનેક્ટર છે. એટલે નાની નાની સિરીઝ હોય ને તો મારી પાસે ટોટલ લગભગ 7 જેવી સિરીઝ પડી છે. જો એક છે, પછી આમાં એક છે જ ને, જોવા દો જોઈ. આ 2 અને એક આ બહુ મોટી વાળી. આ 3 છે ને એ કલર વાળી છે. પેલી આપણે જે જૂનવાણી આવતી ને એ. અને હવે તો ગદના કોઈ એવું કલર વાળું તો ડેકોરેશન કરતું જ નથી. બધાને સિંગલ લાઇટ વાળું જ હોય છે, ગોલ્ડન સિંગલ લાઇટ. બોલો, જો મારી સામે બધાએ લગાવી છે તો કલર વાળા એક જ ઓલા બેન છે, બાકી બધા સિંગલ લાઇટ વાળા ગોલ્ડન. તો આ બધું મારી જૂની 3 સિરીઝ પડી હતી, ડબલ કલરની જ હતી. તો પછી અને 2 હતી મારી પાસે ગોલ્ડન વાળી, આવી રહી છે એ લગાવવાની હું ટ્રાય કરતી હતી. આવી 2 હતી, પણ એ 2 નાની હતી એટલે એનાથી કંઈ થાય નહીં. એટલે બીજી મેં 3 લીધી, બરાબર છે. એટલે ટોટલ 5 છે એ ગોલ્ડન અને 3 છે એ કલરફુલ વાળી સિરીઝ છે. એમાં આ વાળી તો બહુ મોટી છે, બહુ મસ્ત છે. એટલે જોઈએ હવે બધું મિક્સ કરીને કેવી રીતે કરવું ડેકોરેશન. જો મેં અહીંયા છે ને, તમને દેખાય છે કે નહીં આવી? હા, આવી ગયું. આ છે ને મેં દોરો બાંધ્યો છે, દેખાવ અહીંયાથી અહીંયા સુધી એક દોરો બાંધ્યો છે, અને એક મેં દોરો અહીંયા ઉપર અહીંયાથી અહીંયા સુધી બાંધ્યો છે. એટલે મારે છે ને કેવું કરવું છે, અહીંથી આમ અને પછી આમ લટકતું. એટલે આખી બાલ્કની છે ને આખી એમાં આખું આવવું એવું કંઈક મારો માઇન્ડમાં છે. એક્ઝિક્યુટ કરવાનું મેં ચાલુ કર્યું છે ધીમે ધીમે. હવે હું જોઉં કે કેટલીક સક્સેસ થાઉં છું એમાં. એકચ્યુઅલી માઇન્ડમાં શું હોય અને પછી લાસ્ટ આઉટપુટ શું જ આવે ને, આખું અલગ જ ઘણી વખત આવતું હોય છે. તો જોઈએ હવે આમાં કેવું આઉટપુટ આવે છે. બાકી હું ઘરમાં એકલી છું ને તો અવાજ ગુંજે છે, કોઈ છે નહીં એટલે. તો ચાલો કરીએ આપણે ચાલુ. મોબાઈલ લગાવી દીધો છે સ્ટેન્ડમાં અને કામ થઈ ગયું છે મારું ચાલુ. આટલું તો લાગી પણ ગયું. એક સિરીઝ લાગી ગઈ છે, હવે બીજી આમ ટોટલ મારી પાસે 5 છે, એટલે 5 લગાવવાની. અને બેકગ્રાઉન્ડમાં ફટાકડાનો નોઈઝ તો આવતો જ હશે, એટલે ઓકે. ને કરી દઈએ આપણે આપણું કામ ચાલુ. નોઈઝ આવે છે કે નહીં મને બહુ ખબર નથી, પણ જોઈ લેજો હવે તમે નોઈઝ આવે છે કે નહીં. મને આવા સ્ટન્ટ કરતા એમ જોડે ને એટલે ખીજા તો ખરી જ. તો હું અહીંયા નક્કી થોડીક થઈને સાંભળી લઈશ. રાહ નથી જોવાની, હું આવી જવાનું હતો.
થોડી સિરીઝ લગાડાય. કાલે 11 થઈ જાય છે, પરમ દિવસે ધનતેરસ થઈ જાય છે, તો આપણે લગાવી તો પડે ને એટલી વહેલી તો. બરાબર ને? આ માટે મેં મારા સ્ટન્ટ ચાલુ કરી દીધા છે. જોઉં છું કેટલી સક્સેસ જાઉં છું આમાં. મારી નીકળાઈ ગઈ યાર. ફાઇનલી 3 સિરીઝ લગાડીને કનેક્શન આપીને ચેક કર્યું, મસ્ત લાગે છે. સી પણ લોચો એ થયો કે 2 જૂની છે ને એ ડાર્ક યેલો છે ને આ વાળી થોડીક આમ લાઇટ યેલો વાળી છે. શું કરશું જોઈએ હવે. શું કરું, એને કાઢી અને એને છેલ્લે જવા દઉં. પહેલે અને છેલ્લે ડાર્ક યેલો અને વચ્ચે 3 છે લાઇટ યેલો, એવું કંઈક કરી નાખવું. હજી 2 બાકી છે આ વાળી, એટલે એ 2 અહીંયા સુધી આ વચ્ચે આને કાઢી નાખું અને આને જવા દઉં લાસ્ટમાં જ. જો એક અને 2 આમાં આવી જશે અને આ વાળી બીજા નંબરની છે ને એને કાઢી નાખું અને એને જવા દઉં લાસ્ટમાં. અને આ કલરની એક અહીંયા મૂકી દઉં, કેમ કે આ કલરની મારી પાસે 3 છે અને આ ડાર્ક કલરવાળી 2 છે. તો એવું કંઈક કરું. ચલો, બાકી કનેક્શન થઈ ગયું અને લાગે છે સારું, એટલે વાંધો નથી. ચલો ફાઇનલી એકલા બહુ બધી મહેનત પછી સિરીઝ લાગી જ ગઈ કંઈક આવી રીતના. હજી બાકી છે, થોડીક લગાવી છે, થોડીક હવે કાલે કરીશ, કેમ કે બહુ થાકી ગઈ હું. અને ઓલું જે ઉપરવાળું કરતી હતી ને એ તો સારું જ નહોતું લાગતું, કંઈક આમ વિચિત્ર લાગતું હતું. એટલે પછી મેં બદલાવ્યું અને પછી આવી રીતે કર્યું. એમાં પાછા 2 કલર અલગ નીકળ્યા. નવી લીધી ને 3, તો એ જો આ વચ્ચે દેખાય ને એ કલરની નીકળીને 2 જૂની હતી આવા કલરની હતી. તો પછી એવું કર્યું 1 2 એવું કરીને લગાવી છે. અત્યારે તો 4 લગાવી છે, બાકી થોડીક વધતું હતું તો એ અહીંયા ઝાડવામાં લગાવી દીધી છે. હવે જોઈએ આગળ, હવે કરીશ, કાલે કંઈક કરીશ. શું કરું, લેટ્સ સી. ઓકે, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. ને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.